ચલો બીજો પ્રશ્ન જોઈએ. માનવીની ભવાઈ નવલકથા માટે પન્નાલાલ પટેલને કયા વર્ષે જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો? શું આવશે જવાબ? તો કે 1985માં. બરાબર. પન્નાલાલ પટેલને શું એના માટે? તો કે એની અમરકૃતિ જે હતી એના માટે શું એને પુરસ્કાર આપવામાં આવ્યો હતો? હું લખી દઉં છું અહીંયા, અમર કૃતિ માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. બરાબર. એના માટે શું છે? તો કે એને માનવીની ભવાઈ માટે આપવામાં આવ્યો તો 1985માં આપવામાં આવ્યો હતો. બરાબર. અને સાહિત્ય પુરસ્કાર એને શેના માટે મળ્યો? તો કે જ્ઞાનપીઠ માટે મળ્યું હતું. તેઓ આ સન્માન મેળવવા માટે બીજા ગુજરાતી સાહિત્યકાર પણ હતા. પ્રથમ કોણ હતું? તો આપણે વાત કરીએ તો કે બધાને નામ ખબર હોવી જોઈએ એની, તો કે ઉમાશંકર જોશી. બરાબર. પ્રથમ ઉમાશંકર જોશી હતા અને બીજા હતા આપણા પન્નાલાલ પટેલ. બરાબર. સમજ પડી? ના સમજ પડે તો તમે કમેન્ટમાં જણાવજો. બરાબર. આગળ જોઈએ પ્રશ્ન. ભારતીય શાસનતંત્રમાં અવિશ્વાસનો પ્રસ્તાવ નો કોન્ફિડન્સ મોશન બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? શું આવશે જવાબ? તો કે સી. બંધારણમાં આ પ્રસ્તાવનો કોઈ ઉલ્લેખ નથી. તે લોકસભાના નિયમ હેઠળ 198 હેઠળ છે. બરાબર. કેમ? જો કે અવિશ્વાસનો પ્રસ્તાવ એટલે ભારતમાં કોઈ દિવસ આ લખાયો જ નથી. બરાબર. પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ, લોકસભાના નિયમો 198 મુજબ ચાલે છે. આ પ્રસ્તાવ માત્ર ખાલી ક્યાં લાવી શકે? તો કે લોકસભામાં લાગી શકે છે, બીજી કોઈ જગ્યાએ લાગી શકતું નથી. એના માટે કેટલા વ્યક્તિઓની સમર્થનની જરૂર છે? તો કે જો, તો એના માટે શું છે? તો કે 50 લોકોની સમર્થનની જરૂર છે. 50 લોકોના સમર્થનની જરૂર છે. બરાબર. ચલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ બાબતે કયું વિધાન અસત્ય છે? શું આવશે જવાબ? તો કે ડી. તે ઇસરો અને નાસાનો સંયુક્ત પ્રોજેક્ટ છે. આ વિધાન ખોટું કેમ છે? તો કે જેમ્સ વેબ ટેલિસ્કોપ છે એ નાસા, હું અહીંયા ઉપર લખી દઉં છું, નાસા ઈશા એટલે શું છે? યુરોપિયન સ્પેસ એજન્સી. બરાબર. અને CSA એટલે CSA કેનેડિયન સ્પેસ એજન્સીનો સંયુક્ત પ્રોજેક્ટ છે. આમાં ઇસરોનો કોઈ સમાવેશ થતો નથી. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ હવે. થોમ્સ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે અને તાજેતરમાં ભારતે કયા દેશને હરાવીને ઇતિહાસ રચ્યો હતો? શું આવશે? તો કે બેડમિન્ટન, ઇન્ડોનેશિયા. બરાબર. તો કે 2022માં